ભાવનગર બાદ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી। સુરેન્દ્રનગરમાં 23 વોટ્સએપ ગ્રુપ એડમિનની અટકાયત કરાઈ। ખનીજ માફિયાના બાતમીદારોનું નેટવર્ક તોડવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું। અધિકારીઓની હિલચાલના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા રેડ પહેલા જ પોલીસ અને ખાણ ખનીજ વિભાગની માહિતી મળી જતી। પોલીસ અને રેવન્યુ અધિકારીઓના લોકેશન લિંક કરવાનો આરોપ છે। ઝડપાયેલા 23 શખ્સોને પૂછપરછ માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા। તમામ આરોપીઓના મોબાઈલ ફોન પોલીસે જપ્ત કર્યા। એલસીબી અને સાયબર સેલ દ્વારા મોબાઈલ ડેટાની તપાસ હાથ ધરાઈ। લોકેશન શેર કરતા અન્ય શખ્સોની પણ આગામી સમયમાં અટકાયત કરવામાં આવશે। તો આ લોકોના જે મોબાઈલ છે, આ મોબાઈલ આધારિત અમે ગ્રુપ એડમિનને આજ અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે। અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમારી જે સાયબરની અને તમામ જે ટીમો છે એલસીબીની અને જે ડીવાયએસપી એ ચેક કરી રહ્યા છે। આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યારે પોલીસની જે સાયબરની ટીમ છે અને તમામ જે અમારા જે ફિલ્ડનો સ્ટાફ છે, આના પણ એવા કોઈ પણ જે ગ્રુપ છે આ તમામ ગ્રુપ ઉપર અમારી નજર છે